આશા ન છૂટે. આશા તો બહુ અમર છે, આશા અમર છે. તો સપ્તમ સ્કંદની અંદર ભગવાન નૃસિંહના પ્રાગટ્યની કથામાં બતાવ્યું ભગવાન ક્યારેય પણ કોઈની સાથે જ્ઞાતિવાદ કરતા નથી. બીજી વાત, તમે ભાવથી ભજો તો ભગવાન આવે, જેમાં કોઈ સંશય નથી. તમને ભરોસો હોવો જોઈએ ઈશ્વરમાં, તમને એ વાતમાં ભરોસો હોવો જોઈએ. હિરણ્યકશ્યપે પ્રશ્ન કર્યો, પ્રહલાદ તારો નારાયણ છે આમાં? પ્રહલાદે શું જવાબ આપ્યો? પિતાજી તમને નથી દેખાતો આમાં? આનો મતલબ એવો થયો મારું નારાયણ છે આમાં. એક પ્રશ્ન એવો કર્યો તો ક્યાં છે તારો નારાયણ? અને પ્રહલાદે જવાબ આપ્યો, પિતાજી આવો પ્રશ્ન ન કરો, ક્યાં છે મારો નારાયણ, ક્યાં નથી મારો નારાયણ એમ મને પૂછો. ક્યાં નથી મારો હરિ? જ્યાં નજર કરો ત્યાં ઈશ્વર દેખાય છે, જ્યાં નજર કરો ત્યાં પરમાત્મા છે, એમાં કોઈ સંશય નથી. ઈશ્વર તો બધે છે. એટલે વેદ અને પુરાણોને લખવું પડ્યું, શાસ્ત્રોને લખવું પડ્યું. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વ વિષ્ણુમયમ જગત. જ્યાં નજર કરો ને ત્યાં મારો હરિ છે સાહેબ. કોઈના કોઈ રૂપે પરમાત્મા બિરાજતા હોય છે, ચાહે જડ હોય ચાહે ચેતન હોય. ઈશ્વર તો દરેક જગ્યાએ છે. ક્યાં નથી મારો નારાયણ? મારા ઈશ્વરને વંદન કરો. જડમાં પણ છે, ચેતનમાં પણ છે, તમામ જગ્યાએ મારો હરિ છે, એમાં કોઈ સંશય નથી. એટલે પ્રહલાદે ભગવાનને બોલાવ્યા અને ભગવાન આવ્યા છે. પ્રહલાદને ભરોસો હતો કે મારો નારાયણમાં છે, મારો નારાયણ મારી રક્ષા કરશે. આપણને ભરોસો નથી હોતો, આપણને ભરોસો નીકળી જાય છે. હા, થોડીક વાર ભરોસો બેસે, પણ જેવી થોડીક વાર થાય ને આપણું એકાદું કામ ન થાય એટલે આપણને એમાંથી ભરોસો ગયો. આ તો કળયુગનો મહિમા છે. થોડીક વારમાં તમને ભરોસો ઉઠાવી દે, થોડીક વારમાં ભરોસો લગાવી દે. ક્ષણભરમાં ભરોસો આવે, ક્ષણભરમાં ભરોસો ગયો જાય છે. ઈશ્વરના નામનો મહિમા છે. ભગવાનને તમે ભાવથી બોલાવો તો કૃષ્ણ આવે છે. એટલે મને એક પંક્તિ ગાવાની ઈચ્છા થઈ છે. આજે તમે લોકો બોલાવો છો ને એટલે કૃષ્ણ આવે છે. એને હવે તો ક્યારનો નીકળી પડ્યો છે, એની ગાડી પહોંચું થઈ ગઈ છે, પણ રસ્તામાં જરા ટ્રાફિકમાં ફસાઈ ગયો છે. એટલે પંક્તિ ગાવાની ઈચ્છા થઈ છે. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. એકવાર ભાવથી બોલાવી દો, કૃષ્ણ આવવા માટે તૈયાર છે સાહેબ. એ પ્રહલાદે, એ ધ્રુવે આત્મવિશ્વાસ સાથે, ભરોસા સાથે ભગવાનને બોલાવ્યા છે. એને જરાય એમાં શંકા કુશંકા ન હતી કે મારો હરિ આવશે નહીં આવે કોને ખબર. અરે સાહેબ, એને પૂર્ણ શ્રદ્ધા હતી, મારો હરિ આવીને ઉભો રહેશે, મારો ભગવાન આવીને ઉભો રહેશે. એવા સપ્તમ સ્કંદને દ્રઢ વિશ્વાસની કથા બતાવી, ભગવાનને તમે ભાવથી ભજવાની કથા બતાવી, અને એ સપ્તમ સ્કંદને પૂર્ણ કર્યો, વિરામ કર્યો. અને હવે અષ્ટમ સ્કંદ એટલે ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. ગજેન્દ્ર મોક્ષની કથા તમે જુઓ, કેટલા દિવસથી તમે કથા સાંભળો છો? આ ચોથો દિવસ છે. અને આગળ પણ તમે ઘણા સમય વખતની કથાઓ, અન્ય કેટલા વક્તાઓ છે, શ્રેષ્ઠ વક્તાઓની કથાઓ તમે સાંભળતા હશો. મને આજે આમ વિચાર આવે કે એક કથા બદલે એટલે એક કથા પૂર્ણ થાય ને એક બીજી કથા ચાલુ થાય એટલે આખું વાતાવરણ બદલી જાય સાહેબ, આખો રંગ બદલી જાય. કારણ અહીંયા રાગ બદલી જાય, અહીંયાનો રાગ બદલી ગયો. તો તમે વિચાર કરો, એક રાગ બદલે એટલે કથા કહેવાનો આખો અંદાજ બદલી જાય. એક રાગ બદલે એટલે કથા કહેવાનો આખો અંદાજ બદલી જાય. તો માત્ર એટલું કરજો સાહેબ, તમારો સ્વભાવ બદલાવી નાખજો, જીવન જીવવાની આખી ઢંગ બદલાઈ જશે સાહેબ.
જીવન મધુર થઈ જશે, આનંદ મળશે. પણ દુનિયામાં બધું કરી શકે, પણ માણસ પોતાનો સ્વભાવ ન બદલી શકે. સ્વભાવ બદલે ને એટલે સમજો ભવ પાર થયો, એ દુનિયામાં પાસ થઈ ગયો. જે સ્વભાવને બદલે છે ઈશ્વરના નામથી, એ ઈશ્વરની કથાઓથી જે માણસ પોતાની જાતને બદલી નાખે છે. અષ્ટમ સ્કંદનો પ્રારંભ થાય અને ભગવાન વેદવ્યાસ ભગવાન નારાયણની સ્તુતિ કરે. ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે. એક હાથી ભગવાનની સ્તુતિ કરે છે. અને શું કહે છે? ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિદાત્મકં પુરુષાય દિબીજાય પરેશાય વિધીમહી યસ્મિન્નિદં યતસ્તેદં યેનેદં યઇદં સ્વયં યોસ્માત પરસ્માચ પરસ્તમ પ્રપદ્યે સ્વયં ભુવં યોસ્માત પરસ્માચ પરસ્તમ પ્રપદ્યે સ્વયં ભુવં. રાગનો મહિમા બતાવીને અષ્ટમ સ્કંદમાં પ્રવેશ કરાવ્યો. અષ્ટમ સ્કંદ મન્વંતર લીલાની કથા છે. અને એ મન્વંતરમાં તામસ નામના મન્વંતરની અંદર ભગવાનનો હરિ અવતાર બે વાર થયો આ જગતમાં. એક વાર ધ્રુવજી મહારાજ અને એક વાર ભગવાને ગજેન્દ્ર માટે. હરિ અવતાર બે વાર થયો. બે વખત હરિ અવતાર થયો. सामने नया सुपरमार्केट અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા છે. ત્રિકુટ નામ એક પર્વત છે. પર્વતની અંદર એક હાથી રહે, એક હાથની એની પત્ની અને એના બે બાળકો. હાથી જોયો છે? હાથી કેટલા લોકો હાથી જોયો છે? તો અડધા જ હાથ કરે છે. હાથીના બચ્ચાને જોયા? ઓલા ખોલકાને, હાથીના બચ્ચા ખોલકાને જોયા કોઈ? હાથીના બચ્ચાને શું કહેવાય? ખોલકા. હે તો શું કહેવાય? મદનિયું. અચ્છા, કેટલા લોકો મદનિયા જોયા છે? જરા હાથ તો કરો. હું ક્યાં મદનિયાની વાત કરું છું ખબર છે ને? હું ઓલા હાથીના મદનિયાની નહીં, આ બે પગવાળા આ નાના નાના મદનિયા રખડે ને એની વાત કરું છું. કારણ કે મારે ચાર પગવાળા હાથીની કથાની સાથે આ બે પગવાળા જીવાત્માની ગજેન્દ્રની કથા કરવી છે. એટલા માટે આ મદનિયાની વાતો કરું છું. એ હાથીની કથા કરી મારે સમય પસાર નથી કરવો. મારે તો ગજેન્દ્રની આ જીવાત્માની કથા કરી અને મારે આપણે આ કથાના માધ્યમથી તમારું જીવન મંગલ બને એની કથા કરવી છે. તમારું જીવન શ્રેષ્ઠ બને એની કથા કરવી છે. ત્રિકુટ નામ એક પર્વત, એક હાથી, એક હાથની એના બે બચ્ચા. આ ત્રિકુટ પર્વત એટલે શું? આધ્યાત્મિક અર્થમાં આ શરીર એક ત્રિકુટ પર્વત છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણનું બનેલું એક પ્રાકૃત સ્વરૂપ છે. આ પ્રાકૃતિક શરીર છે. અને પ્રાકૃત શરીરમાં જીવાત્મા એક ગજેન્દ્ર છે. જીવાત્મા રહે છે. એની પત્ની, એના બે બાળકો. પત્ની, બે બાળકો. આ સંસાર છે, સરોવર છે. આ સરોવરનું જળ, ભૌતિક સુખ એ સરોવરનું જળ છે. હાથી પોતાની પત્નીને બાળકોને લઈને સરોવરમાં આવે છે, જળ પીવે છે.
પણ જ્યારે જળ પીવા આવ્યો છે ત્યારે જળની અંદર પોતે જળ ક્રિયા કરે છે અને એ સમયે એ હાથી ભૂલી ગયો છે કે મારું બળ ચાલે પણ માત્ર ધરતી પર ચાલે, મારું બળ આ જળમાં ન ચાલે. ભૂલી ગયો છે. અને સાથે સ્ત્રી હોય ને તો થોડો અહંકાર હોય, થોડું આમ અભિમાન હોય. તમે જોજો, પતિ પત્ની બરાબર બજારમાં નીકળ્યા હોય ને ગાડી લઈને, પત્ની પાછળ બેઠી હોય અને સિગ્નલ ઉપર જરા ગાડી ઊભી રાખીએ અને કોઈ કે પાછળથી આવીને જરાક નથી ગાડીને ટક્કર ડાળે ને એટલે એવી આમ કાતર મારી આમ ત્રાસી નજરે જોવે, એની પત્નીને બતાવે જો હું કોઈથી બીતો નથી હો. અહંકારી ભારી છે. હાથી અહંકારી ભારી, સંગે છે નારી, જળનો વિહારી આવ્યો, કામ ક્રીડા ને જળનો વિહારી આવ્યો, જળ પાન કરી અને એકબીજાની સૂંઢ વડે પાણી ભરી ભરી અને એકબીજાને ભીંજવે છે. આ સંસારની આ સરોવરની અંદર આપણે આ સંસાર સરોવરમાં આવી અને એકબીજાને ભૌતિક સુખોથી આપણે ભીંજવતા રહીએ છીએ અને આની અંદર આપણે ભૂલી જઈએ છીએ કે આ સરોવરમાં એક કાળ રહે છે, મૃત્યુ રહે છે. પેલો હાથી ભૂલી ગયો આ સરોવરમાં ઝુંડ રહે છે. ઝુંડ રહે છે, ભૂલી ગયો. અને એ સમયે એટલો મદનમત બન્યો કે એમાં આવીને પેલા ઝુંડે પગ પકડ્યો. ઝુંડ એટલે કાળ, અને કાળ હંમેશા પહેલા પગ પકડે છે. કાળે આવીને પગ પકડ્યો. હાથની અને હાથીના બચ્ચા હાથીને પકડી અને બહાર લઈ જવાના પ્રયત્નો કરે. એને જેમ જેમ બહાર લઈ જવાના પ્રયત્નો કરે તેમ તેમ પેલો ઝુંડ એને મધ્યમાં ખેંચતો જાય છે. અંતે જ્યારે હાથણીને એમ થયું કે હવે કદાચ આપણને પણ બીજા ઝુંડ પકડી લેશે, એટલે હાથણીએ શું કર્યું? બાળકોને કહે છે, બાળકો આને છોડી દો ભગવાન ભરોસે, નહીં તો આપણને પણ બીજા ઝુંડ પકડી જશે, આને છોડી દો. અને એ સમયે હાથણી અને બચ્ચાઓ હાથીને ભગવાન ભરોસે છોડી બહાર વહી ગયા. આપણું પણ આ જગતમાં આ ગજેન્દ્રનું આવું જ છે. માંદો પડે, ઉંમર લાયક થઈ ગયો, બીમાર પડે ને પછી દવાખાને લઈ જઈએ એટલે ડોક્ટર એમ કહે કે ભાઈ આ દાદાની તો બહુ ઉંમર થઈ ગઈ છે, હવે આને ઓપરેશન નહીં થાય, હવે સેવા કરો. એટલે ઘરે આવીને શું કહીએ? હવે તો ભગવાન કરે હાથ, આપણે તો સેવા કરીએ, બીજું શું કરીએ? આપણે ભગવાન ભરોસે છોડી દઈએ છીએ. અહીંયા પણ એવું થયું, હાથ નહીં અને ભગવાન ભરોસે છોડ્યો. અને એ સમયે હાથી પણ પોતાની જાતે પોતે બહાર નીકળવાના પ્રયત્નો કરે, બહાર ન નીકળી શક્યો. અને જ્યારે એને એક પછી એક અંગ ડૂબવા લાગ્યા અને જ્યારે અંગો ડૂબવા લાગ્યા છે, મૃત્યુ સામે આવ્યું એવું દેખાયું, એટલે પછી હાથીએ ભગવાનને પ્રાર્થના કરી. શું કહે છે? અને કવિ સુરશ્યામ લખે છે, કથા કીર્તનની બુક હોય ને તો 42માં પેજ ઉપર આ પદ આપ્યું છે, સાથે ગાજો. તમે પણ ગજેન્દ્ર છો, તમે પણ જીવાત્મા છો, તમે પણ ભગવાનની પ્રાર્થના કરજો. કથા કીર્તનની બુકમાં 42માં પેજ ઉપર આ પદ આપ્યું છે, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. જીવાત્મા મોડું કરે છે, પણ બોલાવ્યા પછી જીવાત્માને ઉદ્ધાર કરવા માટે ભગવાન જરાય મોડું નથી કરતા સાહેબ. ભગવાન આવીને સુદર્શન ચક્રને વેતું કર્યું અને સુદર્શન ચક્ર દ્વારા ભગવાને ઝુંડનું મસ્તક કાપ્યું. ઝુંડનું મસ્તક કપાતાની સાથે જ મગરના રૂપને છોડી હું નામનો ગંધર્વ પ્રગટ થયો. દેવલ ઋષિના શાપને લઈ અને હું નામનો ગંધર્વ એ ઝુંડ બન્યો હતો. અને એ સમયે ભગવાને પોતાનો વરદ હાથ ગજેન્દ્ર જીવાત્મા હાથીને અડાડ્યો, એટલે હાથી પણ પોતાના રૂપને છોડી અને ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા પ્રગટ થયા. કારણ અગસ્ત્ય મુનિના શાપને લઈ અને તેઓ પણ આજે હાથી બન્યા છે. એના શાપને લઈને હાથી બન્યા છે. એકને ઉદ્ધાર કર્યો. આપણી દ્રષ્ટિમાં ભેદ છે, ભગવાનની કૃપામાં નહીં સાહેબ. આપણે એમ કહીએ એકને માર્યો ને એકને બચાવ્યો. અરે સાહેબ, ભગવાનના હાથે મરે ને એનો પણ ઉદ્ધાર થઈ જાય અને ભગવાન જેને છોડાવી દે એનો પણ ભગવાન ઉદ્ધાર કરી નાખે છે. માટે ઈશ્વરની ક્રિયામાં ભેદ નથી.
જેને પણ મારે એને પણ ઉદ્ધાર કરે, જેને બચાવે એને પણ ઉદ્ધાર કરે છે. દરેકનો ઉદ્ધાર કરે છે. આપણે આવું મોડું થાય છે, ભગવાનને આવું મોડું ન કરે. આપણે ભગવાનની કથા હોય તો આપણે શું હજી નંદ ઉત્સવ છે તઈ જશું આજ નહીં. આપણે આવવાનું મોડું કરીએ. ઈશ્વર પરમાત્મા તો તમે બોલાવો ને આવી જાય. મેં હમણાં કહ્યું કે દુનિયામાં એક પણ માણસને પૂછી જુઓ કે એને આર્તનાદ કર્યો હોય, ભગવાનને ભાવથી બોલાવ્યો હોય ને કૃષ્ણ આવ્યો ન હોય. ક્યાં ન આવ્યા સાહેબ કૃષ્ણ? ભગવાન તો આવવા માટે રાજી છે, તૈયાર છે. તું બોલાવવા માટે તૈયાર થઈ જા. પ્રેમ ધરીને પેલા મહેતા નરસિંહે બોલાવ્યો. પ્રેમ વગરનો નહીં આવે, ભાવ વગર નહીં આવે. ઈશ્વર ભાવ વગર નહીં આવે. પણ તમને એનામાં ભરોસો હોવો જોઈએ. ગજેન્દ્રને હાથીને ભરોસો હતો ઈશ્વર આવશે, પરમાત્મા આવશે. યથાયોગ્ય સમય યથાયોગ્ય કાલે પરમાત્મા આવે છે, ઈશ્વર આવે છે. પણ એનું મૂળ કારણ છે સાહેબ, આપણે એને ઓળખી નથી શકતા. એને તમારી નજર હોવી જોઈએ ઓળખવાની. તમારી પાસે નજર હોવી જોઈએ. પરમાત્માને ઓળખવા માટે તમારી એ દ્રષ્ટિ હોવી જોઈએ, એ નજર હોવી જોઈએ. જ્યાં પણ નજરો કરો ત્યાં કૃષ્ણ છે, જ્યાં નજર કરો ત્યાં મારો હરિ છે. તમે પરમાત્માની ઉપર તમે તમારી તમામ ચિંતાઓ છોડતા જાઓ, તમારું તમામ કાર્ય ઈશ્વરના ચરણોમાં તમે લગાવતા જાઓ. પછી તમારું કામ અધૂરું નહીં રહી સાહેબ, તમારું કામ સંપન્ન બનશે. અને એને કહેતા જાઓ, નરસૈયો જેમ કહેતો ને, લાજ જશે મારી તો ગુનેગાર કૃષ્ણ તું. લાજ જશે મારી તો ગુનેગાર કૃષ્ણ તું છે. અને આ દુનિયામાં મારું કામ અધૂરું રહેશે ને તો મને કોઈ કઈ નહીં કહે, તને બધા કહેશે. મને શું ફેર પડે છે? તને બધા કહેશે. લાજ જશે મારી તો તું ગુનેગાર કૃષ્ણ કનૈયા. પણ જો એક જગ્યાએ બતાવો મને નરસૈયાની કોઈ લાજ ગઈ હોય, ચાહે શામળિયાના લગ્ન હોય તો ભલે, અને ચાહે નરસિંહ મહેતાના પિતાશ્રીનું શ્રાદ્ધ હોય તો ભલે, અને કુંવરબાઈનું મામેરું હોય તો ભલે, તમે એની પર છોડતા શીખી જાવ. એનામાં ભરોસો રાખો, એનામાં તમને વિશ્વાસ કરો. ઈશ્વરના નામનો મહિમા ગાતા શીખો સાહેબ. હરિના નામનો તમે મહિમા ગાતા શીખો. એના પર તમને ભરોસો આવે છે. બધી જગ્યાએથી હારી જઈએ ને પછી એમ કહીએ કે હવે ભગવાન તમે કરો એ સાચું, એના કરતા પહેલેથી જ આપણે એને છોડી દઈએ. તારી ઈચ્છા હોય તેમ થાય. અને દુનિયામાં ઈચ્છા વગર કશું નહીં થાય સાહેબ. મેં હમણાં આગળના દિવસમાં પણ કહ્યું હતું કે ઉદ્યમ કરતા આવડવું પડે, ધાર્યું તો ધણી નહીં થાય. આમાં કોઈનું ન ચાલે. ઈશ્વરે જે નિર્માણ કર્યું હોય, ઈશ્વરે ભાગ્યમાં લખ્યું હોય તો તમને વસ્તુ મળે. બાકી તમે ગમે તેટલા પ્રયત્ન કરો, શું મળે તમને? શું જ ન મળે. પણ હા, એક વાત યાદ રાખજો, પુરુષાર્થ જીવનમાં કોઈ દિવસ ન છોડવો, પ્રયત્ન ન છોડવા. કારણ પ્રયત્નો કરવાથી તો હાર પણ જીતમાં બદલાઈ જતી હોય છે સાહેબ, ક્યારેક ક્યારેક. અને પ્રયત્નો કરવા ત્યારે તમારે નારાજ ન થઈ જવું, નિરાશ ન થઈ જવું. અને બીજી વાત, પ્રયત્નો કરતા છતાં પણ તમને ન મળે તો દુઃખી કોઈ દી નથી. કારણ પરમાત્માએ કદાચ એમાં ઈચ્છા રાખી છે કે કદાચ આ પાત્ર આ વસ્તુ આને મળશે તો આમાં એને દુઃખ થશે, એટલે મારે દુઃખી નથી થવા દેવું. ભલે થોડો સમય એને દુઃખ લાગે, મને ન મળ્યું, કઈ વાંધો નહીં, પણ જિંદગી ભર તો સુખ મળશે. એટલે કદાચ ન મળે, ચિંતા ન કરો. ભગવાનની ઉપર છોડતા જાઓ, ભગવાનની ઉપર તમે ભરોસો રાખો, ઈશ્વરના નામમાં. પણ આપણું મોટા બધાનું આવું છે, દુઃખ આવે ને ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ, સુખ આવે ત્યારે કોઈને યાદ ન કરીએ. પણ મહાપુરુષ
અને કવિઓ એમ કહે છે કે દુઃખમાં તો બધા યાદ કરે, પણ સુખમાં જો યાદ કરો ને તો પછી દુઃખ ક્યાંથી આવે? दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, सुख में सुमिरन जो करे तो दुख कहां से होय? तो પછી દુઃખ ક્યાંથી આવે? ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, ભગવાન આવ્યા, પેલી મીરા માટે આવ્યા, પેલી શકુબાઈ માટે આવ્યા. આ પુરુષોત્તમ માસ છે. કેટલા તમે બળભાગી જીવાતમાં છો. પુરુષોત્તમ માસમાં ભગવાનની કથા સાંભળવા મળે છે. અને આ પુરુષોત્તમ માસ એટલે માવડિયું પેલા ગોરમાં બનાવીને એ ને બે કારેલું ને કોઠીમડું, આવું જ કઈક ગીત હોય છે ને. અહીંયા હા સત્સંગની વાત આવી ને એટલે મને એક વાત યાદ આવે છે. કેટલા લોકોમાં બેનો સત્સંગમાં જાવ? જરા હાથ છોકરો, સત્સંગ મંડળમાં જાવ છો? ઓહો, કેમ આટલા બધા? પેલું મોરબી મોલું મચ્છુમાં પાણી આવ્યું બધું સત્સંગ વયો જો. સત્સંગ કરજો હો તમે. સત્સંગ જેવો એક ધામ નથી સાહેબ દુનિયા. સત્સંગ જેવો એક પણ અહીંયા પ્રદેશ નથી. સત્સંગમાં જાવ એટલે તમને ખબર છે પેલું તમે કઈ ગીત ગાવ છો, મને મેં જોયું છે, મને બહુ આમ યાદ નથી. મેં ખાલી આમ ગાડીમાં નીકળ્યો ને એક વાર તો, એટલે હું મોરબીમાં નહીં, હું બાર ગામની વાત કરું છું. મને કબડ્ડી પાસ તમે અહીંયા ના લેશો. મોરબીમાં નહીં, હું બરાબર રાત્રે આમ પધરામણીમાં જતો હતો ને તો ગાડીમાં બેઠો હતો, હું નીકળ્યો આમ, એટલે શેરીના ખૂણે ઘણી બધા માવડીઓ બેઠા બેઠા સત્સંગ કરતા હતા. એ કંઈક આમ કરીને આમ માથે ચડતું બધું. આ શું હોય? હે આ શું હોય? કયો તો ખરા શું હોય? હે ગંગા નાયા જમના નાયા આમ ફરી ફરી ઉડે. ગંગા નાયા જમના નાયા બધું પાણી દિવાલ, બધું પાણી ગટરમાં. ઈ છે હમણાં તો હું જ્યાં રહું છું ને સુરત, ન્યાય જોયું હમણાં મેં તમને વાત કરી હતી ને. હું ઉપર બેઠો હતો ને મારા રૂમમાં, તો ત્યાંથી નીચે આમ બરાબર સત્સંગ થાય, એટલે વળી મારી તેની નજર ગઈ, એટલે હું આમ જોતો તો મેં કીધું આ શું કરે? તો એને ચાલુ કર્યું આમ તો લે. એટલે હું વિચાર કરતો, આમે કીધું આ શું કરતા હશે? મારા બાઈ ગયા હતા સત્સંગમાં, મેં એને પૂછ્યું કે મને નથી ખબર કે આ બધી બાજુ આમ કરી દીધી, મેં કરવી કે. મેં કીધું તમે કાલે પૂછતા આવજો આ શું છે બધું, આ શું હોય? તમે આ બધું છાવરી બાજુ હે આમ કરી આમ કરે, અને પછી પૂરું ન થાય ગીત કોઈ રીતે. હે રાજન દાદા આ શું? છે આ શું કરવાનું એ તો મને કહો. આ ભાવ નહીં તો ઓલા ભવે, ઓલા ભાવ નહીં તો ઓલા ભવે, એમ મેળવીને રહેશું. આવું કઈ કહો છો તમે ભગવાનને? કઈક બીજું કહો છો? ખેર ભગવાનને તમે જૈસી જેન્સ કી સોચ. ગજેન્દ્રનો ઉદ્ધારની કથા બતાવી, ત્યારબાદ સમુદ્ર મંથનની કથા બતાવે. સમુદ્ર મંથનની કથામાં દેવો અને દાનવો ભેગા મળી અને સમુદ્ર મંથન કર્યું. મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્ર બનાવ્યા. અને જ્યારે મંથન કર્યું તો મંથનની અંદર પેલા આજ કોળીએ માં ખાવીને હળાહળ વિષ નીકળ્યું. પેલા કોળે હળાહળ વિષ નીકળ્યું. દેવતાઓ કહે અમે ન પીએ,
વિષ્ણુ ભગવાન ના પાડે છે મારું કામ નહીં, બ્રહ્મા પાસે ગયા, બ્રહ્મા કે મારું કામ નહીં. એક કામ કરો, તમે ભગવાન શિવને મળો, તમે ભગવાન શિવ પાસે જાઓ. અને એ સમયે ભગવાન શિવ પાસે તમામ દેવતાઓ હળ વિષ્ણુ પ્યાલો લઈને નીકળ્યા છે. હળાહળ વિષ્ણુ પ્યાલો લઈને આવીને ઉભા રહ્યા અને ભગવાન શિવ તો ધ્યાનમાં બેઠા છે, આંખો બંધ છે. અને એ સમય ધ્યાન અવસ્થામાં બેઠેલા ભગવાન, સમાધિમાં બેઠેલા શિવની આ તમામ દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે. શું કહે છે? તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા, તમે ભક્તોના શુભ સૌનું હું તો મંદ એટલે માણસમાં તરત ને તરત જ એનામાં વ્યસનો આવે છે સાહેબ. એટલી મીઠી વાતો કરે પણ ક્યારેક ક્યારેક એનો સ્વભાવ અંદરથી બહુ કડવો હોય. બહુ કડવાશ પછી ઉપરથી દેખાય છે સારા, કદાચ અંદરથી સારા પણ નથી હોતા. ઈશ્વરનો મહિમા. ભગવાન શિવ નીલકંઠ બન્યા, ત્યારબાદ દેવતાઓ ફરી પાછા ગયા, ફરી પાછું સમુદ્ર મંથન થયું અને એ મંથનની અંદર ઐરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયા. કામધેનુ ગાય નીકળી, ઋષિ મુનિઓને આપી દીધી. મણી નીકળ્યા, ભગવાન વિષ્ણુ લઈ ગયા. મદિરા નીકળ્યો, બધો દાનવોને આપી દો, દાનવોને દૈત્યોને આપી દો. દારૂ નીકળ્યો, બધો જ દારૂ દાનવોને આપ્યો. એ સમયમાં દાનવો દારૂ પીતા હતા, દેવતા નહોતા પીતા. એ સમયમાં દાનવો હતા, એ દારૂ પીતા હતા. આપણે કહીએ છીએ કે ભાઈ સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ, આમાં દાનવો હતા. કળિયુગમાં નથી. કળિયુગમાં તો એની કરતા ડબલ થયા આવે. કારણ અત્યારે પૈસો વધે ને એટલે માણસમાં તરત ને તરત જ એનામાં વ્યસનો આવે છે સાહેબ, દુર્ગુણો આવે છે. કારણ કે સંપદા આવે ને એટલે માણસની મતિ ભ્રમ થવા લાગે છે. સંપદાને લઈને માણસની મતિ ભ્રષ્ટ થવા લાગે છે. અને તમે જુઓ, આ પૈસા આવે ને પૈસા વાળા થાય એટલે પેલું વેલું શું બનાવે? સાચું બોલજો, પેલું વેલું શું બનાવે? ફાર્મ બનાવે, ફાર્મ. અને પછી શું થાય? જેટલા જેટલા ફાર્મ વધ્યા ને, આ ફાર્મ વધતાની હારે મોટી ઉપાધિ થઈ છે કે ફાર્મની હારે હારે માણા બે ફાર્મ મીડો થવા, ફાર્મમાં વયો જાય. પૈસો વધતો ગયો તેમ તેમ આપણી અંદર થોડાક વ્યસનો પણ આવતા ગયા, ન્યુસન્સ આવતા ગયા સાહેબ. આ બાજુના પંથકમાં છે કે નહીં મને ખબર નથી, પણ ઘણા પંથકોમાં મેં જોયું છે. હવે તો આપણી ઉજળિયાત કોમમાં આપણે સાહેબ કેટલા આપણે ઉજળિયાતમાં આવીએ છતાં પણ આપણામાં કેટલા દૂષણો આવી ગયા, કેટલા દૂષણો. દીકરા કે દીકરીના ઘરે લગ્ન હોય એટલે મહેમાન પછી આવે એટલે મહેમાનના સ્વાગત માટે બોટલો પેલા વાળી આવી જાય. ઘણી વખત તો મને એવું માણસોને કહું કે તમે આવા વ્યસન શું કામ કરતા હશો? આવા વ્યસનથી શું ફાયદો થશે તમને? અને નો કરો તમને શું ગેરફાયદો થશે? અરે દાદા તમને ખબર ન હોય કે મને શું ખબર ન હોય? તો મને જે નથી ખબર તું કહેતો ખરો તો મને ખબર પડે. અરે તમને ન ખબર હોય, અમારે ધંધા હોય ને, આ ધંધા હાટું અમારે બધાને હારે દેવું પડે ને, થોડું થોડું લેવું પડે તો અમારો ધંધો હાલે, નકર અમારો ધંધો ન હાલે. મેં કે તને આવું કોને શીખડાયું કે તું પીતો તારો ધંધો હાલે? આ હું રહ્યો, હું કાંઈ નથી પીતો અને તોય મારો ધંધો આમ જો આમ ધોમ ધોકાર હાલે, જરાય વાંધો નથી આવતો આપણે. હા હું પીવું છું સાહેબ જાહેરમાં. હમણાંથી એક વોટ્સએપમાં મેસેજ નીકળ્યો, તમને કદાચ નહીં ખબર હોય, અને મને આ વાત કરતા જતા જરાય આમ દુઃખની અનુભૂતિ નથી થતી. મારે એક નિયમ છે, હું કથામાં પ્રકૃતિ બચાવવાની વાત વિશે ઘણી વખત બોલતો હોઉં, દીકરી બચાવવા માટે વાત બોલતો હોઉં, વ્યસન છોડવા માટે બોલતો હોઉં. એટલે બહુ બધી કથામાં વ્યસન મુક્તિ કરાવું ને તો હમણાંથી એવો મેસેજ વાયરલ થયો, કોઈ કે હોય ને આ તો
કળિયુગમાં હું નથી કહેતો દાનવો છે, સહન ન થાય. તો કોઈક એવો મેસેજ વાયરલ કર્યો કે જિગ્નેશ દાદાને કહો કે આખા મલકને વ્યસન મુકાવે છે પણ ઈ દારૂ મૂકે. એટલે મેં કીધું એલા મેં ચા નથી ચાખ્યો ને દારૂ ક્યાં પીવો, પણ મેં કીધું હું પીવું છું, મને વ્યસન છે, પણ મને મારા કનૈયાના નામનું વ્યસન છે સાહેબ, અને નશો ચાઠે પોર લાગે છે. અને હું એકલો નથી પીતો, હું તો આમ જો કેટલા બધાને હારે બિહારીને પાઉં છું. અમારી મહેફિલ જેવી મહેફિલ તો કોઈ દી કોઈને નહીં હોય. પીવો હોય તો શું સાહેબ, હવે આટલો શું પીવો, પીવો તો ખોબો ભરીને પીવો. અને એટલા માટે મને કહેવું ગમે, રામ સભામાં અમે રમવાને ગયા રામની સભામાં મેં રમવા ગયા હતા. ત્યાં શું કર્યું? આ રામની સભા છે સાહેબ, અમારા કનૈયાની સભા છે. આ કનૈયાની સભામાં શું કર્યું? તો કહે છે પસલી ભરીને રંગ પીધો સાહેબ, રસ પીધો. પસલી ભરીને રસ પીધો, હરિનો રસ ભૂલ નથી. અમે એક માત્ર ભગવાનના નામનો રસ પીધો અને લાગી ગયું સાહેબ, ઈશ્વરના નામનો રસ પીધો છે, પરમાત્માના નામનો નશો કરતો. યશોદાનો અર્થ છે જે બીજાને યશ આપે એ યશોદા છે. ભાગવતકાર એમ કહે છે નંદ બાબાના આંગણામાં 3 દિવસ સુધી આ મહોત્સવ ઉજવાયો છે. નવમી, દશમ અને એકાદશી, આ 3 દિવસ સુધી નંદ મહોત્સવ મનાવાયો. ખૂબ લોકો આવીને આનંદ કર્યા છે. અને હવે આવી બારસ. બારસના દિવસે બરાબર કૈલાસમાં બેઠેલા ભગવાન શિવને એમ થયું કે લાભ હવે મારા ઈષ્ટદેવનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, તો એના હું દર્શન કરી આવું. ભગવાન શિવને લાલાના દર્શન કરવા આવવાની ઈચ્છા થઈ. એટલે ભગવાન શિવ વિચારે છે કે આટલું નાનું બાળક હોય એ કઈ બજારમાં કે ક્યાંય શેરીઓમાં તો હોય નહીં, હવે આના મારે દર્શન કેમ કરવા? બહુ વિચાર કરે ભગવાને. અને એ સમયે નંદિયાદી ગણોને ખબર પડી પ્રભુ જવાના છે. એટલે નંદિયાદી ગણો આવીને કહે છે પ્રભુ તમારે જાવું હોય તો જાજો, પણ હારે મને લેતા જાજો, અમારે ભગવાનના દર્શન કરવા છે. ભગવાન નંદી ગણોને સમજાવે, અરે નંદી, હજી બાળક નાનું છે ને જો સાથે જશું તો કદાચ દર્શન થાય ન થાય એવું પણ બને. હજી નંદી આદિ ગણોને ભગવાન સમજાવે. ત્યાં બરાબર શેષનાગ આવીને ઉભા રહ્યા. શેષનાગ કહે છે પ્રભુ તમારે જાવું હોય તો જાજો, પણ મને તો હારે લઈ જ જાજો, મારે તો હારે આવું જ છે. અરે શેષ, તમે આવવાની વાત કરો છો, પણ જો બધા સાથે જઈશું ને તો કોઈને દર્શન નહીં થાય. ના પ્રભુ મને સાથે લેતા જાઓ. અરે પણ બધા સાથે જશું તો કોઈને દર્શન નહીં થાય. નંદી આદિ ગણોને માંડ સમજાવ્યા, પણ શેષનાગ ન સમજાય. શેષનાગ એટલું કહે છે પ્રભુ મારે બીજું કાંઈ નહીં, મારે એટલા માટે આવવું છે કે મારે એ જોવું છે કે જે નારાયણ દરિયાની અંદર મારા શરીરની પથારી કરી અને જે નારાયણ સૂવે છે ઈવડો એ નારાયણ ઘોડિયામાં કેવો લાગે ને એ મારે જોવા આવવો છે. આજે પારણિયામાં કેવો લાગે છે મારે એને જોવો છે, મને સાથે લઈ જાય. ભગવાન શિવ કહે છે ચાલો કંઈક તમારું કરીશું. નંદી આદિ ગણોને સમજાવવા માંડ કરીને શેષનાગને સાથે લે છે. અને ભગવાન જોગી બાબાનું અવધૂત રૂપ લઈ અને ગોકુળમાં આવે. અને ગોકુળની એકદમ બધી ગલીઓમાં ઘૂમે છે. એમાં બરાબર એક ગોપી ભગવાનને સામે મળી. ગોપીએ બાબાને જોયા એટલે ગોપીના મનમાં જરા કે થયું કે કોઈ બાબા આવ્યા છે અને વળી લાગે છે જ્યોતિષી હોય એવું. તો હાલને કદાચ ઓલા યશોદાનો છોકરો, કારણ કે યશોદાનો છોકરો છે એ યશોદાનો નહોતો લાગતો કોઈને. આજ અમારો લાલો છે, આવો જન્મોત્સવ બધાએ મનાવાયો છે. અને જ્યારે ચેતરિયા પરિવારના આંગણે નહીં, અમારા આંગણે નંદ મહોત્સવ છે, જ્યારે આવો ભાવ જાગે ને ત્યારે જ આટલો સરસ નંદ ઉત્સવ ઉજવાઈ શકે. બાકી નકર ચેતરિયા પરિવાર નાચી લે ના સાહેબ, આખો મંડપ નાચે ને ત્યારે સાચો નંદ ઉત્સવ મનાવાય છે. દરેકના મનમાં મંદ ઉત્સવ થવો જોઈએ સાહેબ, મહોત્સવ હોવો જોઈએ, ભગવાનના પ્રાગટ્યનો ઉત્સાહ હોવો જોઈએ. એ સમયે ભગવાન પાસે ગોપી આવી અને ગોપી કહે છે બાબા નમસ્તે. બાબાએ નમસ્તે કર્યા સામે. ગોપીએ વળી પાછી વાત ઉમેરી, બાબા જ્યોતિષી હોવ એવું લાગે છે. ભગવાને વિચાર કર્યો એલા જ્યોતિષી બનાવ્યો, કદાચ નયન ઓલાના જોશ જોડાવે ને દર્શન થઈ જાય, જ્યોતિષી બનાય. એટલે બાબાએ તરત જ સ્વીકાર લીધું, અરે હા હા ગોપી હું જ્યોતિષી છું. ગોપીએ પ્રશ્ન કર્યો બાબા તમારું નામ શું છે, તમને કોઈ જોયા જ નથી, તમારું નામે સાંભળ્યું નથી. અરે ગોપી મારું નામ સદાશિવ જ્યોતિષી. એમ તો બાબા એક કામ કરો ને, અમારી યશોદા માડીને ત્યાં એક લાલાનો જન્મ થયો છે, તમે ના જોશ જોઈ આપશો? બાબા મનમાં કહે છે હાલને જલ્દી લઈ જાય, જ કરવા આવ્યો છું અહીંયા. બાબાને દોડવું હતું અને ઢાળ મળી ગયો. એટલે બાબા બરાબર તૈયાર થયા. ગોપી બાબાને લઈ અને નંદ બાબાના આંગણામાં જાય. આંગણામાં જઈને યશોદાને અવાજ કરે છે, યશોદા, એ યશોદા.
જરા બહાર તો આવો, કોણ આવ્યું છે જરા જુઓ તો ખરા, હું કોને લઈને આવી? યશોદા કહે છે ગોપી આટલી બૂમાબૂમ શાની કરે છે, જરા નિરાતે બોલ, મારો લાલો સૂતો છે, જાગી જશે. અરે ગોપી કહે છે બા આંગણામાં જુઓ તો ખરા, હું એક જ્યોતિષીને લઈને આવી છું, ચાલો આપણે લાલાના જોશ જોડાવી લઈએ. એમ ચાલ ચાલ. ગોપીનો હાથ પકડીને યશોદા દોડતા દોડતા બરાબર જાય છે, ઓરડામાંથી નીકળ્યા અને ઓસરીમાં ગયા અને જ્યાં ફળિયામાં નજર કરે આંગણામાં, ત્યાં તો સામે બાબા, અને બાબાને જોઈને માં યશોદાની આંખો ફાટી ગઈ. ગોપી આ તું કોને લઈ આવી છો? આમ જો તો ખરા, એનો વેશ તો જો. મારે આની પાસે જોશ નથી જોડાવા હો. મારો લાલો ડરી જાય, કારણ બાબાએ આખા શરીરમાં ભભૂત લગાવી હતી, બાબાએ વાઘાંબર પહેર્યું હતું, હાથમાં ત્રિશુળ છે, ત્રિશુળમાં ડમરું લગાડેલું, ભાલમાં ત્રિકુંડ શોભે અને કપાળની અંદર મસ્તકમાં ચંદ્રમા શોભે છે, અને એને કાનમાં સરસ મજાના નાગણીઓના કુંડળ છે, આ બાજુબંધ પણ નાગણીઓના, અને ગળામાં સરસ મજાનો શેષ નાગ આટા મારે છે. આવું રૂપ બાબાનું જોઈ અને યશોદાએ ના પાડી દીધી, એ મારે આની પાસે જોશ નથી જોડાવા. નહીં મારો લાલો ડરી જાય તો. એટલે માએ ના પાડી દીધી. ગોપી ના પાડે, જા મારે નથી જોશ જોડાવા. ગોપી આવીને કહે છે બાબા માફ કરજો, અત્યારે અમારે યશોદા માડીનો લાલો સૂતો છે ને, એટલે અમારે અત્યારે જોશ નથી જોડાવા, જઈ જોશ જોડાવા હશે ને ત્યારે તમને બોલાવી જશું. બાબા કે એક યુક્તિ મળી હતી એ નિષ્ફળ ગઈ હાળી, એક માર્ગ મળ્યો તો એ નિષ્ફળ ગયો સાવ. પેલી ગોપી આવીને યશોદાને કહે છે માં એક કામ કરો ને, બાબાને થોડી ભિક્ષા આપી દો, એટલે બાબા હમણાં જતા રહેશે, બીજું હોય શું એને. પણ ગોપીને ક્યાં ખબર હતી આ બાબો ભિક્ષા લેવા નથી આવ્યો, આ બાબા આવ્યા છે દર્શન કરવા, એને ભિક્ષાને કાંઈ લાગે વળગે નહીં. એટલે યશોદા આવે, ઘરમાંથી સોનાનો થાળ ભરી અને ભિક્ષા લઈને આવે છે. લ્યો બાબા આ ભિક્ષા લઈ લ્યો અને તમે જતા રહ્યો, મારે કાંઈ મારા લાલાના જોશ તમારી પાસે જોડાવા નથી, તમારો રૂપ તો જુઓ, મારો છોકરો બી જાય નહીં, તમારી નજર લાગી જાય તો. આ લ્યો આ ભિક્ષા લઈ લ્યો. બાબા કહે છે માં આ ભિક્ષાને મારે શું કરવી, મારે રહેવું પર્વતમાં, અને આ ભિક્ષાને મારે કરવી હું. પણ ભગવાન કહે છે કે માં હું તમે આ ભિક્ષા આટલો ખજાનો લઈને ઘરમાંથી બહાર આવો ને, એમાં કોઈ જાતની નવાઈ નથી, કારણ કે તમારા ઘરમાં ખજાનો જેટલો પડ્યો છે. અને સાચી વાત કહું ને યશોદા, તો સૌથી મોટો ખજાનો તારા ઘરના પારણિયામાં હજી પડ્યો છે, સૌથી મોટો ખજાનો છે. ભગવાન શિવ કહે છે લાવને જૂઠું શું બોલું, જે કામથી આવ્યો છું એ કામની ચોખવટ કરી દો એટલે કામ પતી જાય. અને ભગવાન શિવ એમ પણ કહે છે કે કપટ કરે કોઈ દી કૃષ્ણ ન મળે સાહેબ, કપટ હોય ને કૃષ્ણ ન હોય, કપટ ન કરશું જિંદગીમાં. એટલે બાબા શિવ કહે છે માં તમે આમ આટલો ખજાનો લઈને આવ્યા, મારે આ ખજાનાની જરૂર નથી, મારે તો તમારા એક મૂળ ખજાનાની જરૂર છે. અને એ સમયે કવિ સુરશ્યામ લખે છે ના ચાહીએ તેરી દौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. न चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. न चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. नगर में जोगी आया सब है तेरी माया, ये आकर अलग जगाया, यशोदा के घर आया भेद कोई समझ न पाया. हो सबसे बड़ा रे तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. भगवान शिव કહે છે ના ચાહીએ તેરી દौलत दुनिया और न कंचन माया. હે માં યશોદા મારે તારી દौलत દુનિયાની જરૂર નથી, મારે શું કરવા છે આ ખજાનાને? હું તો આવ્યો છું તારા છોકરાના દર્શન કરવા, યશોદા એક વખત તારા લાલાના દર્શન કરાવી દે એટલે આ બાબુ હમણાં વયો જાય. માયા આ વાક્ય સાંભળીને બાબાને કીધું બાબા તમારે ભિક્ષા લેવી હોય તો ભલે અને ન લેવી હોય તો ભલે, મારા છોકરાના દર્શન તમને આજે નહીં થાય ને કાલે નહીં જવા દો. બાબા એને ઘસીને ના પાડી દીધી, ના પાડી. અને એ સમયે સામે બાબા હઠે ભરાણા. બાબાએ નંદ બાબાના આંગણામાં ત્રિશુલને ખોડ્યું, અહમ લેખનો નાદ કર્યો, પદ્માસન વાળી અને બેસી ગયા. અને એ સમયે માને કહે છે સાંભળી લે યશોદા, જ્યાં સુધી મને તારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાબો તારું આંગણું મૂકીને હવે બારો નહીં જાય. બાબા બેસી ગયા ત્યાં અને આંખો બંધ કરી અને કૃષ્ણને પ્રાર્થના કરે છે કે હે નારાયણ,
તમે કંઈક કરો ને તો મને તમારા દર્શન થાય, બાકી હવે આ યશોદા મને તમારા દર્શન નહીં થવા દે. મને તમે કંઈક કરો. ભગવાન શિવે અહીંયા આંગણામાં પ્રાર્થના કરી અને ઓરડામાં પારણિયામાં પડેલા ભગવાન નારાયણે પ્રાર્થના સાંભળતાની સાથે જ ભગવાને એકદમ જોરથી રડવાનું ચાલુ કરી દીધું. ભગવાન જોરથી રડ્યા છે. એટલે યશોદાના કાને અવાજ પડ્યો એટલે એ જ સમયે યશોદા એકદમ દોડતા ગયા અને જઈને લાલાને પારણીમાંથી લઈ પોતાની ગોદમાં લીધો. માએ સાડીનો છેડો ઓઢાડ્યો, એને માં પૈપાન કરાવે, પણ ભગવાને દૂધ ન પીધું. ભગવાન રડે છે. માએ ઘણો એને થબથબાવ્યો, પણ ભગવાન રડવાનું બંધ ન કરે. વળી પાછો પારણીયામાં નાખ્યો. માં જોરથી હિંચકાવે, એના હાલડા ગાય છે, પણ રડવાનું બંધ ન કરે. અને એ સમયે ગોપી આવી અને ગોપીએ પ્રશ્ન કર્યો, માં આજ આ લાલો કેમ આટલું બધું રડે છે? યશોદા કહે છે, ગોપી ખબર નહીં, કોઈ દિવસ આટલું રેડો નથી, આજ પહેલી વાર આવું રડે છે. એટલે ગોપી કહે છે, માં મને એવું લાગે છે કે કદાચ આને નજર તો નહીં લાગી હોય ને કોઈની. હવે આખી દુનિયાને નજર લગાડી દે એવો છે સાહેબ, એને કોની નજર લાગી જાય? યશોદા કહે છે, ગોપી મને એવું જ લાગે છે આને નજર લાગી હશે, કારણ કે ઘણા લોકો આવ્યા છે ને એટલે નજર લાગી હશે. એટલે યશોદા બરાબર લાલાને પારણીમાં મૂકી અને રસોડામાં ગયા અને રસોડામાં જઈ અને મરચા અને રાઈ લઈ આવ્યા અને એને કનૈયાના ઉપરથી સરસ મજાનું ઉતાર્યું, નાખ્યા બાર, નજર ઉતારી. છતાં ભગવાન રડવાનું બંધ ન કરે. આવું ઘણું બધું છે ને આપણામાં હજી, નજર ઉતારવાનું, દોરાન ધાગાન. ભગવાન છતાં રડવાનું બંધ ન કરે, ખૂબ રડ્યા. એટલે માં કહે છે કે ગોપી મને એમ લાગે છે કે લાલાને બહુ ભારે નજર લાગી હશે. એટલે માએ વળી પાછો પાણીનો કળશ ભર્યો અને કનૈયા ઉપરથી ઉતાર્યો અને વળી પાછા ચોકમાં રેડી આવ્યા. છતાં ભગવાન રડવાનું બંધ ન કરે. હવે શું કરવું? એટલે ગોપી કહે છે, માં એક કામ કરું, ઓલા બાબા હજી આંગણામાં જશે, એને પૂછી આવું, એને કદાચ નજર ઉતારતા આવડતી હોય અને એ જો નજર ઉતારી દે તો આપણા લાલાની નજર ઉતરી જાય. અરે જા ગોપી, એ બાબાને કે નજર ઉતારી દે, એ કહેશે ને એટલા રૂપિયા આપણે આપી દઈશું. બાબાને કે નજર ઉતારી દે. ગોપી આવીને બાબાને પ્રશ્ન કરે છે, બાબા અમારા યશોદા માટેનો લાલો બહુ રડે છે અને અમને લાગે છે કે એને નજર લાગી હોય એવું. નજર ઉતારી પણ હજી નજર ઉતારવાથી પણ શાંત થયો નથી, માટે અમને એમ લાગે છે કે આને ભારે નજર લાગી હશે. તો તમને નજર બજર ઉતારતા આવડે છે? ભગવાન કે છે, હાલો દર્શન થતા હોય તો નજર ઉતારીએ. તો નજર ઉતારીએ. બાબા કહે છે, અરે ગોપી નજર મેં તો કેટલાય ભૂતને ને બધાને ભગાડ્યા છે, રેવાનું જેની ભેગું ભગાડ્યા જ હોય ને. અને ગોપી મેં કેટલાયની નજર ઉતારી છે. અને એક વાત તને ખાસ બહુ અગત્યની કહી દઉં આમાં, કે હું એકવાર નજર ઉતારું ને પછી જિંદગીભર કોઈની નજર ન લાગવા દઉં, આવી નજર ઉતારું. એમ તો બાબા અમારી યશોદા માડીના લાલાની નજર ઉતારી દો ને, જાઓ લાલાને લઈ આવો. યશોદા પાસે આવી અને ગોપી કહે છે, માં આ બાબા તો બહુ જ્ઞાની છે, ઈ એમ કહે છે કે નજર ઉતારવાનો તો મારો મૂળ ધંધો છે અને હું એકવાર નજર ઉતારું પછી કોઈની નજર ન લાગવા દઉં, આવી નજર ઉતારું. તો બાબા એને કીધું છે કે લાલાને લઈ આવો. લાલાને લઈ આવો ના શબ્દો સાંભળ્યા. યશોદા કહે છે, કામ કરો, તમે એને જઈને કહી દો કે જોઈએ એટલી દક્ષિણા માંગી લે, મારો લાલો બહાર નહીં આવે. ગોપી આવીને બાબાને કહે છે, બાબા તમારે જે કાંઈ વસ્તુ જોતી હોય એ વસ્તુ તમે માંગી લો, જે કાંઈ દક્ષિણા જોતી હોય દક્ષિણા માંગી લો, પણ અમારી યશોદા માટેનો લાલો બહાર નહીં આવે. બાબાએ કીધું કે મારે બીજી કાંઈ વસ્તુની જરૂર નથી, લાલો બહાર નહીં આવે તો જાઓ કહી દો યશોદાને જઈને નજર નહીં ઉતરે. અને આ બાજુ ભગવાન હિબકે ચડી ગયા. ગોપી આવીને કીધું, માં બાબાએ એમ કીધું છે કે મારે કોઈ પૈસાની જરૂર નથી, તમે લાલાને બહાર લઈ આવો એટલે હમણાં નજર ઉતારી દઉં, અને લાલો બહાર નહીં આવે તો નજર નહીં ઉતરે. હવે કરવું શું? લાલો રડે છે એટલે લાલાને કપડામાં વીટલાવી અને માં ભારે અહીંયા બહાર લઈને જાય છે કે ક્યાંક લાલાની બાબાની નજર તો નહીં લાગી જાય ને. એટલે ભગવાનને લઈને ગયા. અરે હજી ભગવાનને લઈ ઓરડામાંથી બહાર નીકળ્યા, ઓસરીમાં ગયા અને બરાબર આંગણાના એ પગથિયા ઉતર્યા અને બાબાની સામે ગયા ને કે બાબાની સામે જેનું ઉભા રહ્યા, માં યશોદા લાલાને તેડી ભગવાને મુખ ફેરવ્યું. યોગેશ્વરે મુખ ફેરવી અને યોગીની સામું જોયું અને યોગીએ બરાબર આંખ ખોલી અને યોગેશ્વરની સામે જોવે. યોગી અને યોગેશ્વરના આંખનું મિલન થયું. અહીંયા ભગવાન કૃષ્ણએ રડવાનું બંધ કર્યું અને શિવજીએ રડવાનું ચાલુ કરી દીધું. કારણ લાલાના દર્શન કરીને ભગવાન શિવ ભાવ વિભોર બની ગયા છે. ભગવાન શિવ રડ્યા છે.
માં યશોદા કહે છે, જો તો ખરા બાબા કેટલા જ્ઞાની છે, હજી નજર નથી ઉતારી ત્યાં તો મારો લાલો રડવાનું પણ બંધ કરી દીધું, અને વળી પાછું મારા લાલાના રડવાનું ઈ બાબા પોતે મંડ્યા રડવા. હવે યશોદાને શું ખબર હોય એનો શું નાતો છે, એનો શું સંબંધ છે, એને શું ખબર હોય. અતિશય આનંદ પામ્યા છે યશોદા. અને બાબા શિવ બોલ્યા છે, માં લાવો ને તમારા લાલાને મને હાથમાં દો. અરે નહીં હો બાબા, તમારા આમ જુઓ તો ગળામાં સાપ આટા મારે છે, નહીં મારા લાલાને ડંખી જાય તો. અરે યશોદા કાઈ નહીં થાય, લાવો ને. ભારે હૈયે માએ બાબાને હાથની અંદર લાલાને આપ્યા છે. ભગવાનને આપ્યા, અને ભગવાનને આપતાની સાથે ભગવાનને ગોદમાં પધરાવ્યા, અને બ્રહ્મને યોગેશ્વરને ભગવાન યોગી જોવે ત્યાં સામે નજર નાખીને તો આંખો વિચાઈ ગઈ અને ધ્યાન લાગી ગયું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ધ્યાન લાગી. આ બાજુ બાબા શિવ ધ્યાનમાં બેસી ગયા. ખોળામાં પડેલો લાલો એના હાથ પગ ઉછાળે, અને બાબાના ગળામાં રહેલો સાપ લાલાની આજુબાજુમાં મંડરાય. ભગવાનની આજુબાજુમાં જ્યાં સાપ આટા મારે ને, અને આ બાજુ યશોદાનો જીવ તાળવે ચોટે મારા લાલાને ડંખી જાય તો. પણ એ સમયે બરાબર એક વાર ને બે વાર થયું, અને ત્રીજી વખત બરાબર શેષનાગ ભગવાનના માથા ઉપર આવ્યો, અને લાલાએ હાથ ઊંચો કર્યો. માથી નો રેવાયું. માએ અવાજ કર્યો, એ બાબા તમારી આંખ તો ખોલો, આ તમારા ગળાનો રહેલો સાપ મારા લાલાને ડંકી જશે. અને ત્યારે બાબાએ આંખ ખોલીને જ્યાં જુએ તો લાલો સર્પને પકડવાના પ્રયત્નો કરે. બાબા શિવ બોલ્યા છે, માં જુઓ તો ખરા તમારો લાલો કેટલો નીડર છે, આટલો નાનો છે ત્યાં ઈ સર્પને પકડવાના પ્રયત્નો કરે છે. મને એમ લાગે છે આ તમારો છોકરો મોટો થશે ને એટલે કોઈક મોટા નાગને નાથશે, અને સાથે સાહેબ ભગવાન કૃષ્ણએ કાલી નાગને નાખ્યો છે, કાલી નાગને નાખ્યો છે. બાબાએ ભગવાનના દર્શન કરી અને બ્રહ્મને યશોદાના હાથમાં આપીને કહે છે, માં અહીં ઉભા રહો, મારે મારા ભગવાનની પરિક્રમા કરવી છે, મારે મારા ઈશ્વરની પરિક્રમા કરવી છે. અને ભગવાન શિવે 5 પરિક્રમા કરી છે. પંચબેર પરિક્રમા કરકે શૃંગીનાદ બજાયો, સુરદાસ બલિહારી કનૈયા જુગ જુગ જીએ તર જાયો. પંચબેર પરિક્રમા કરકે શૃંગીનાદ બજાયો. ભગવાન પરિક્રમા કરી અને નીકળી ગયા છે. આનંદનો કોઈ પાર ન રહ્યો ભગવાન. ભગવાન શિવ લાલાના દર્શન કરવા માટે આવે એવી કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવી. ત્યારબાદ કંસને એમ થયું કે આ માયા જે શબ્દો બોલીને ગઈ છે કે તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો અને સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો, એટલે લાવ હવે મારે કંઈક કરવું પડશે. એટલે કંસે બરાબર એની બહેન પૂતનાને બોલાવી, અને પૂતના જ્યાં આવે છે એક રાક્ષસી છે, એ રાક્ષસી આવે એટલે રાક્ષસીને આજ્ઞા કરી કે જાવ અને આપણા આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે એ ગામડામાં જેટલા પણ તાજા જન્મેલા બાળકો છે બધાને મારી નાખો, જાઓ બધા બાળકોને મારી નાખો. અને એ સમયે પૂતના અવિદ્યાનું રૂપ છે. આધ્યાત્મિક અર્થમાં પૂતના એટલે અવિદ્યા, અને જેના જીવનમાં અવિદ્યા આવે ને એનું જીવન સાવ એટલે સાવ સાહેબ બગડી જાય. કારણ કે અવિદ્યા આવે એટલે વિચારો બગડે, વિચારો બગડે એટલે પોતાનું કામ બગડે, અને કામ બગડે એનું જીવન બગડે સાહેબ. એટલે અવિદ્યા છે રૂપનો અંબાર બનીને આવી છે. અવિદ્યાનું રૂપ સારું હોય પાછું એક મોટો ફાયદો. અને અત્યારના સમયમાં રૂપને જોવામાં આવે છે, સંસ્કારોને નહીં સાહેબ. અત્યારે માત્ર રૂપ સારું હોય તો ચાલે, સંસ્કારની કઈ જરૂર નથી અત્યારે. કારણ કે હવે સંસ્કારનો દાયજો તો બધો પૂરો થઈ ગયો. સંસ્કાર ધીમે ધીમે લોપાતા જાય છે. એ સંસ્કારનો દાયજો આપવાનું ક્યારેય ન ભૂલશો. રૂપમાં કદાચ થોડું ઘણું જતું કરવું પડે ને તો કરજો, પણ સંસ્કારના દાયજામાં કોઈ દિવસ જતું કરવાની ભાવના ન રાખશો સાહેબ જીવનમાં. રૂપ નહીં હોય તો ચાલશે, પણ સ્વભાવ અને સંસ્કાર સારા હોવા જોઈએ. એ સમયે પૂતના અવિદ્યાનું રૂપ છે, અને બરાબર ગામડાઓમાં આવે છે, અને એમાં ગોકુળમાં આવે તો ગોકુળની અંદર જ્યાં આવે છે તો ગોકુળમાં યમુનાના કિનારે ગામના પાદર, ગામની શેરીઓમાં જ્યાં પણ નીકળે ત્યાં બસ એક જ માત્ર વખાણ થાય, નંદ અને યશોદાનો દીકરો, નંદ અને યશોદાનો દીકરો, નંદ અને યશોદાનો દીકરો. ગોપીઓ તો યમુનાના કિનારે એમ કહે છે, ભલે નંદ બાબાનો દીકરો એને વૃદ્ધાવસ્થા મળ્યો, ભલે કાળો આવ્યો પણ દેખાવમાં કામણગારો છે. નહીં, કાળો છે પણ કામણગારો છે. રૂપમાં કાળો હોય નહીં ચાલે, પણ સ્વભાવમાં કાળો ન ચાલે સાહેબ. માણસ અત્યારે રૂપ જોવે છે, સ્વરૂપ કોઈ નથી જોતા. માત્ર રૂપથી આપણું જીવન શ્રેષ્ઠ નહીં બને સાહેબ. માત્ર રૂપથી જીવન સારું નહીં જાય. સ્વભાવથી પણ સારો હોવો જોઈએ. સ્વભાવથી એકબીજાને સમજી શકે, કોઈકના દુઃખને સમજી શકે એવી માણસાઈ હોવી જોઈએ આપણામાં. પણ અત્યારે બહુ મોટી જો કરુણા કહું ને તો માણસનો અવતાર લઈને આવીએ છીએ, પણ માણસાઈ મરી ચૂકી હોય છે આપણામાં. માણસાઈ મરી ચૂકી હોય છે. આ માણસાઈને જીવંત બનાવવા માટેનો આ એક મોટો યજ્ઞ છે સાહેબ, માણસાઈને જીવંત કરવા માટે. પણ હવે થાય છે એવું કે આ કથામાં આવીએ, આનંદ કરીએ, ને વાડે પાછા જઈએ ત્યાં હતા ને ત્યાં પાછા.
હા, કથામાં આનંદ કરી લઈએ, સાંભળી લઈએ, થોડીક વાર આમ સમજાઈ જાય એટલે એમ થાય કે આવું કરી લઈએ, પણ જેવા બહાર જઈએ એટલે હતા ત્યાં હવે આવું તો થયા કરે બધું. ભગવાનની પ્રાર્થના કરજો કે ભગવાન જેટલું જીવન બાકી છે ને એટલું જીવન હવે શ્રેષ્ઠ જાય, મંગલ જાય. બહુત ગઈ થોડી રહી, થોડી અમથી બાકી રહી છે સાહેબ. કેટલી જિંદગી હશે કોને ખબર, થોડી ઘણી બાકી રહી છે. તો થોડી ઘણી જિંદગીને પણ એકદમ સરળતાથી સુધારી લેજો. અવિદ્યાનું પ્રતીક આવે છે અને બરાબર યશોદાની ઘરે જવું છે એટલે ગોપી સામે માર્ગમાં મળે એટલે ગોપીને પ્રશ્ન કર્યો, એ ગોપી, અહીંયા યશોદાનું ઘર ક્યાં આવ્યું? એટલે ગોપીએ બરાબર આ ગોપીને કોઈ દી ગામમાં જોઈ નહોતી એટલે નવી લાગી એટલે ગોપીએ પ્રશ્ન કર્યો, મહેમાન લાગો છો? એટલે પૂતના કહે છે, હા હું મહેમાન છું, બાર ગામથી આવું છું. ઠેક, ઓહો એની ઘરે ઓલો દીકરાનો જન્મ થયો એટલે આવ્યા હશો ને? હા હા હું એટલે આવી છું. કેમ કઈ હગા થાવ છો? પૂતના કે હા હું એની માસી થાવ છું. ઓહો તો જબલું લઈને જ આવ્યા હશે. જબલા લઈને જાય. આ તમામનો સ્વભાવ સાહેબ. કોઈકની જીવનની વાતો જાણવાની બહુ ઈચ્છાઓ થાય. ગોપી પાસેથી સરનામું લીધું, સામે યમલાર્જુનના 2 વૃક્ષો દેખાય, બસ એ જ નંદ અને યશોદાનું ઘર છે. એટલે એ સમયે બરાબર અવિદ્યાનું રૂપ એ પૂતના જાય છે. પૂતના ગઈ અને યશોદાના આંગણામાં જઈને આંગણામાંથી શરૂઆત કરી દીધી, બધાઈ હો યશોદા, બધાઈ હો તમારા ઘેર લાલા ભયા. એ સમયે બરાબર યશોદા પોતાની ગોદમાં લઈ અને ઓરડામાં લાલાને લઈને રમાડતા હતા અને બરાબર એ ઓરડામાં પ્રવેશ કરી એટલે યશોદાએ સામું જોયું. યશોદા કહે છે, આને મેં કોઈ દી ગોકુળમાં જોઈ નથી, આ વળી નવી આવી કોણ? આ નવતર, આ નવી નવતર કોણ આવી? એટલે માં એને ઓળખા નહીં એટલે ભગવાન મનમાં બોલ્યા છે, માં એ તારા મહેમાન નથી, મારા મહેમાન છે. એ તારા મહેમાન નથી, એ મારા મહેમાન છે. પણ માં કહે છે કે આનો જન્મ થયો ને ત્યારથી જાણતા લોકો આવ્યા છે અને અજાણ્યા લોકો આવ્યા છે, ભલે આવો આવો બેન આવો, બેસાડ્યા છે. આવીને બેસાડ્યા, આસન આપ્યું ને પાણી આવ્યું અને એ સમયે બરાબર થોડી વાતચીતો કરી એટલે યશોદા બોલ્યા છે કે બેન તમે અહીંયા બેસો ને, હું તમારા માટે થોડીક મીઠાઈ લઈને આવું, મોં મીઠું કરાવું. લાલાને લઈ અને જે પારણીમાં પોઢાડવા જાય એ સમયે પૂતના બોલી છે કે યશોદા તને વાંધો ન હોય તો તારા છોકરાને હું રમાડું. હવે કોઈ દિવસ યશોદા કોઈ ગોપીના હાથની અંદર ક્યારેય લાલન ન આપે, પણ આજે પહેલી વાર અવિદ્યાના રૂપમાં માં મોહિત થયા હતા. અને જ્યારે અવિદ્યાનું રૂપ હોય ને ત્યારે માણસ મોહિત થઈ જાય. માણસ રૂપમાં આંધળો પડી જાય, પાગલ બની જાય. અવિદ્યાના રૂપની અંદર માં મોહિત થયા એટલે લાલાને પુત્રના હાથની અંદર આપે અને યશોદા ઓરડામાં જાય છે જ્યાં બરાબર મીઠાઈ લેવા. આ બાજુ કોઈ આજુબાજુમાં નથી. આ દ્રશ્ય જોયું, આજુબાજુમાં કોઈ નથી. આ દ્રશ્યને જોઈ અને એ સમયે પૂતના પોતે કાલકૂટ નામનું વિષ લગાવીને આવી હતી. એ કાલકૂટ નામનું વિષ પાવાની તૈયારી કરે છે. આ જગતનો માણસ પણ આ પૂતના જેવું જ કરે છે. જ્યારે પણ કોઈ ખરાબ કામ કરે ને ત્યારે ચારેય બાજુ આમ જોઈ લે. કોઈ મને જોતું નથી ને, પણ ઉપર જોવાનું ભૂલાઈ જાય છે. ઉપરથી ઓલો હરી જોવે છે. જ્યારે ખરાબ કામ કરો ને ત્યારે સૌથી પહેલા ઉપર જોજો. આજુબાજુમાં કદાચ કોઈ નહીં જોતું હોય ચાલશે, પણ ઉપરવાળો જોતો હશે અને ઉપરવાળો જોઈ લેશે ને એટલે એના દરબારમાં નોંધ થઈ જશે, પછીનું ફળ ભોગવવું જ પડશે. ચારે બાજુ જોવો, સાથે ઉપર પણ જોવો. સાહેબ હરી જોવે છે. પૂતનાએ ચારે બાજુ જોયું, કોઈ ન મળે એટલે ખોળામાં ઓઢાડી અને પોતાના સાડીનો છેડો ઓઢાવી અને એને કાલકૂટ નામનું વિષ પાય છે. ભગવાને આંખો બંધ કરીને સૌપ્રથમ ભગવાને કાલકૂટ નામનું વિષ પાન કર્યું છે. ભગવાને આંખો બંધ શા માટે કરી? તો 2-4 મહાપુરુષોનું મંતવ્ય છે. એક મહાપુરુષ એમ કહે છે કે બાળક નાનું હોય એટલે એનામાં ઊંઘ વધારે ભરી હોય, નીંદર વધારે હોય, એટલે બાળકને નીંદર આવતી હોય એટલે ભગવાને આંખો બંધ કરી દીધી છે. કોઈ મહાપુરુષ એમ કહે છે કે પૂતના અવિદ્યાનું પ્રતીક છે અને અવિદ્યાને આંખથી જોઈએ ને તો પણ અવિદ્યા અંદર આવી જાય, એટલે અવિદ્યાને નથી જોવી એટલા માટે ભગવાને આંખ બંધ કરી દીધી છે. એક મહાપુરુષ એમ કહે છે કે ઝેર પીવાનો વારો આવ્યો ને એટલે ઝેર કડવું હોય એટલે આપણી કહેવત છે કડવી દવા આંખ બંધ કરીને પી જવાય. કડવી દવા આંખ બંધ કરીને પી જવાય એટલે ભગવાને ઝેર પીવાનો વારો આવ્યો એટલે આંખ બંધ કરીને. એક મહાપુરુષ એમ કહે છે કે ભગવાને આંખ બંધ એટલા માટે કરી કે ઝેર પીવાનો વારો આવ્યો ને તો જેને ઝેર પીધું છે એ શંકરને વંદન કરવા માટે ભગવાને આંખ બંધ કરી દીધી છે. આ મને એક મહાપુરુષો પોતાના મંતવ્યો આપે છે. ભગવાને આંખ બંધ કરી સૌપ્રથમ ઝેરપાન કર્યું છે, વિષપાન કર્યું. અહો બકીયમ સ્તન કાલકૂટમ જિઘામ સયા પાયયદપ્ય સાધવી લેભે ગતિમ ધ્યાતૃચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ પ્રજે.
ભગવાનને વિષપાન કરાવ્યું. ત્યારબાદ એની અંદર દૂધ તો હતું નહીં, કારણ પ્રેમ ન હોય, ભાવ ન હોય ત્યાં સુધી ક્યારેય દૂધ ન બને. એટલે ભાવ તો હતો નહીં કૃષ્ણ પ્રત્યે, એટલે દૂધ ન બન્યું. પછી ભગવાન એના પ્રાણ ખેંચવાનું ચાલુ કર્યું, અને જ્યારે પ્રાણ ખેંચવાની શરૂઆત થઈ એટલે પૂતનાનું આખું શરીર જ્યારે ખેંચાવા લાગ્યું અને યાતનાઓ મંડી ભોગવવા, એ સમયે પૂતના પોતાના મૂળ રૂપમાં આવી અને આકાશ માર્ગમાં ઉડે છે, અને આકાશમાં ઉડતા ઉડતા કહે છે, છોડી દે, છોડી દે, છોડી દે મને. એ સમયે એક વાક્ય, એક પ્રસંગ બહુ સરસ બન્યો છે. પૂતના ભગવાનને એમ કહે છે, મને છોડી દે, મને છોડી દે. અને ભગવાન એમ કહે છે, પૂતના, હું તારી પાસે નથી આવ્યો, તું મારી પાસે આવી છો, અને મારા જિંદગીનો એક જ નિર્ણય છે કે હું જિંદગીમાં પકડું નહીં, અને જેને પકડું એને જિંદગીભર કોઈ દી છોડું નહીં. એટલે હવે મેં તને પકડી, હવે ન છોડી શકું. ભગવાન પકડે નહીં, અને પકડે પછી જિંદગીમાં છોડે નહીં. જેટલા જીવાત્માઓ ભગવાનની ઓર જાય ને, એ બધા જીવાત્માનો ભગવાન ઉદ્ધાર કરી દે છે સાહેબ. એને ભગવાન ડૂબવા ન દે, આ સંસારની આ ભવસાગરમાં ડૂબવા ન દે. આ ભવસાગરમાંથી એ નાવને કિનારે લઈ આવે છે. ગોકુળનો એક પ્રસંગ છે, વ્રજ વૃંદાવનનો યમુનાના કિનારાનો પ્રસંગ છે. માં યશોદા લાલાને લઈ અને એક વખતના સમયે યમુનાના કિનારે ગયા, અને યમુનાના કિનારે માં બેઠા બેઠા પડિયાની અંદર એક વાટ મૂકે રૂની, અને એમાં દીવો પ્રગટાવી અને એ પડિયો યમુનાના જળની અંદર વહેતો કરે છે. એક પછી એક પડિયાઓ વહેતા કરે. ભગવાન આ બાજુ માં પડિયાઓ દીવા પ્રગટાવીને દીવડાઓ મૂકે યમુનાના જળમાં, અને આગળના ભાગમાં ભગવાન બેઠા છે. જે દીવડાઓ પાણીના વેણમાં વહેતા વહેતા કિનારા બાજુ આવે એટલે ભગવાન દોડી અને એ પડિયો લઈ અને બહાર મૂકી દે. વળી પાછા દોડીને પડિયો લઈને બહાર મૂકી દે. થોડીક વાર થઈ એટલે ઘણા બધા પડિયાઓ કિનારે જોયા, એટલે યશોદાની નજર ગઈ. એટલે યશોદાએ પ્રશ્ન કર્યો, એ લલ્લા, શું કરે છે તું? આ દીવડાઓને બહાર કાઢે છે? અને ત્યારે ભગવાન બોલ્યા છે, માં, હું દીવડાઓને બહાર નથી કાઢતો, એ દીવડાઓ મારી પાસે આવે છે ને એટલે મારે એને બહાર કાઢવા પડે છે. જે દીવડાઓ ભગવાન પાસે ગયા ને એને ભગવાને પકડી અને કિનારે મૂક્યા. ભગવાન કહે છે કે જે જીવડો મારી પાસે આવે એને હું આ ભવસાગરમાં કેમ ડૂબવા દઉં? એને ન ડૂબવા દઉં ક્યારેય. ભગવાન ન ડૂબવા દે સાહેબ. આવી દિવ્ય કથાઓ આ ભાગવત ગાથાની. એક એક કથા મને તમને ભગવાન ભાગવતનો મર્મ સમજાવે છે. એટલે ભગવાને પૂતનાને કીધું, પૂતના, હું તારી પાસે નથી આવ્યો, તું મારી પાસે આવી છો, અને મારી જિંદગીનો એક જ ઉસૂલ છે કે હું જિંદગીભર કોઈને પકડું નહીં, અને પકડું પછી જિંદગીભર કોઈને છોડું નહીં. ભગવાન હાથ પકડે નહીં, અને હાથ પકડ્યા પછી જિંદગીમાં કોઈ છોડે નહીં. કારણ ભગવાને પુષ્ટિ સંપ્રદાયમાં મહાપ્રભુજી એટલે કે વલ્ભાચાર્ય મહારાજને એક વચન આપ્યું છે. એને એક વચન આપ્યું છે કે જ્યારે વલ્ભાચાર્ય મહારાજે રામાનંદ પંડિત હતા, એ રામાનંદ પંડિતે વૈષ્ણવોને ચોર કીધા. કઈ બાબતમાં? તો કહે છે કે વલ્ભાચાર્ય મહારાજ ત્યાં ઉભા છે, રામાનંદ પંડિત છે, અને રામાનંદ પંડિતના પત્ની છે. એટલે રામાનંદ પંડિતે એના પત્નીને એમ કહ્યું કે સાંભળ્યું, જલ્દી જઈ અને આ ગાયોનું છાણ લઈ લ્યો, નહીંતર હમણાં વૈષ્ણવ આવશે ને એ છાણને ચોરી જાય. એટલે વૈષ્ણવોને ચોર કીધા ને એટલે વલ્ભાચાર્ય મહારાજને ન ગમ્યું, એને રામાનંદ પંડિતનો ત્યાગ કરી દીધો છે. પણ એમાં બરાબર એક વખતના સમયે રામાનંદ પંડિતને ભૂખ લાગી અને બજારમાં નીકળ્યા છે. તો બજારમાં એક જગ્યાએ એક હાટડી છે, અને એ હાટડીમાં એ માણસ સરસ મજાની એક જલેબી બનાવે છે. એટલે એમ થયું, હાલના જલેબી ખાઈ લો. એટલે રામાનંદ પંડિત જલેબી લેવા ગયા, અને જલેબી લઈ અને સીધું જ એને એ ત્રાજુ ઊંચું કર્યું, કીધું, હે ભગવાન, તમે આરોગી લ્યો, પછી હું આરોગું. અને વૈષ્ણવ સંપ્રદાય એમ કહે છે કે ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ વસ્તુ ક્યારેય સ્વીકારવી નહીં સાહેબ. ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ વસ્તુનો સ્વીકાર ન કરવો. એટલે એ માણસે ભગવાનને અર્પણ કરવાનો ભાવ કર્યો, અને એ સમય બરાબર ભગવાન ઓરડામાં બેઠા હતા, ગાદી ઉપર બેઠા હતા. ભગવાનને થયું, લાવીને આ જલેબી હારી છે, થોડી ખાઈ લો હારવાર. એટલે ભગવાને ત્રાજવામાંથી 2-4 જલેબી લઈ લીધી. ભગવાને જલેબી લઈ લીધી અને ભગવાન ખાય છે. ભગવાન જલેબી ખાય છે, અને એ જ સમય બરાબર વલ્ભાચાર્ય મહારાજ આવે છે, અને આવતા આવે જ્યાં ભગવાન વલ્ભાચાર્યને જોઈ ગયા એટલે 2 જલેબી હાથમાં હતી ને એ ગાદી નીચે સંતાડી દીધી. કારણ એમને જેમ તેમ ન ખવાય. પુષ્ટિ સંપ્રદાય કહે છે કે સ્વચ્છતા રાખવી, પવિત્ર માણસના હાથે બનાવેલું ભોજન જમવું, પવિત્ર જગ્યાએ બનાવેલું ભોજન જમવું, અને પવિત્ર વિચારોમાં જ્યારે ભોજન બન્યું હોય એ ભોજન જમવું. કારણ ભોજનથી પણ આપણી અંદર ખરાબ વિચારો આવતા હોય છે. માટે મેં આગળના સમયમાં પણ કહ્યું હતું, જ્યાં ત્યાં ન જમશો, જ્યારે ત્યારે ન જમશો, અને જેવું તેવું ન જમશો. જ્યાં ત્યાં ન ખાવું જોઈએ, જ્યારે ત્યારે ન ખાવું જોઈએ, જેવું તેવું ન ખાવું જોઈએ. કારણ અનથી પણ માણસના વિચારો બગડે. અન્ન બગડે, એનું મન બગડે, મન બગડે, એના વિચાર બગડે, વિચાર બગડે, એની વાણી બગડે, વાણી બગડે, એનું કામ બગડે, અને કામ બગડે, એનું જીવન બગડે, જીવન બગડે, એનું મૃત્યુ બગડે સાહેબ. માટે વિચાર કરજો, ભોજન પણ સારી જગ્યાએ કરજો. એટલે વલ્ભાચાર્ય મહારાજે પ્રશ્ન કર્યો, પ્રભુ શું ખાવ છો? અરે કઈ નહીં, ના તમારા મોઢામાં કંઈક છે. જ્યાં ભગવાને મોઢું ખુલ્લું દેખાડે તો જલેબી. વલ્ભાચાર્ય મહારાજ કહે છે, આજ મેં જલેબી તો બનાવી નથી આપણા રસોડામાં, તમે જલેબી ખાધી ક્યાંથી? ભગવાન કહે છે, હવે જૂઠું તો બોલાશે નહીં, પકડાઈ ગયો હું. એટલે ભગવાન કહે છે, આ જલેબી રામાનંદ પંડિતે મને અર્પણ કરી છે. અરે પ્રભુ, મેં જેનો ત્યાગ કર્યો એના હાથની જલેબી તમે ખાધી? ભગવાન કહે છે, વલ્લભ, તમે ત્યાગ કરી શકો, હું ત્યાગ ન કરી શકું. કારણ
તમે મહાપ્રભુ છો અને હું ખાલી પ્રભુ છું. તમે ત્યાગ કરી શકો, હું ત્યાગ ન કરી શકું. હું એકવાર જેને પકડું ને એને જિંદગીભર ન છોડું. કારણ યાદ કરો, મેં તમને શ્રાવણ મહિનાની પવિત્ર એકાદશીના દિવસે મેં તમને એક વચન આપ્યું છે કે જે માણસ આ જગતમાં બ્રહ્મ સંબંધ લેશે, જે માણસ મારી નજીક આવશે, મારા ચરણમાં આવશે, એ માણસને હું એકવાર પકડીશ, પછી જિંદગીભર કોઈ છોડી ન શકું. મેં તમને વચન આપ્યું છે તો વચનને હું કેમ તોડી શકું? માટે હું રામાનંદ પંડિતને ન છોડી શકું. માટે ભગવાને પૂતનાને કીધું, પૂતના હું એકવાર પકડું ને પછી જિંદગીભર કોઈ છોડી ન શકું.